આવેલ ઇલોલ ગામ ખાતે ગાંધી ચોક વિસ્તારમાં ગાબડું પડવાની ઘટના બાબતે એબી ગુજરાતી ન્યૂઝ દ્વારા પ્રસારિત કરાયેલ અહેવાલની અસર જોવા મળી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ ઇલોલ ગામે ગાંધી ચોક વિસ્તારમાં ગાબડું પડવાની ઘટનાનો અહેવાલ એબી ગુજરાતી ન્યૂઝમાં 2 દિવસ અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। ત્યારે એબી ગુજરાતી ન્યૂઝના અહેવાલના અસરથી આખરે ગ્રામ પંચાયત આળસ ખંખેરી ઊભું થયું હોય તો ખરું અને ખુલ્લી પડેલી ગટર લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। આ બાબતે જાબાજ પત્રકાર મિત્રો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી અને ગટર લાઇનનું લાઈવ કવરેજ કરવામાં આવ્યું હતું। કવરેજ કરીને અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। આ અહેવાલના પડઘા પૂરા સાબરકાંઠામાં પડ્યા છે। ત્યારે ઇલોલ ગ્રામ પંચાયત દ્વારા પોતાની આળસ ખંખેરી ખુલ્લી ગટર લાઇનનું કામ સંપન્ન કરવામાં આવે છે। મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવતા રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને હવે એમને શાંતિ થઈ તેવું જાણવા મળ્યું હતું। ઇલોલ ગામે ગટર લાઇનમાં ગાબડું પડ્યું હતું જે રિપેર કરવામાં આવે છે। મોડે પણ તંત્ર જાગ્યું તો ખરું। આજુબાજુના સ્થાનિક રહીશોમાં થોડો ખુશીનો માહોલ જોવા મળ્યો છે। હવે બાળકોને પડવાનો ભય ઓછો થયો છે તેવું જાણવા મળ્યું। રિપોર્ટર જવાહર વણજારા, એબી ગુજરાતી ન્યૂઝ, સાબરકાંઠા।